હલો, જય શ્રી કૃષ્ણ દીકરાઓ. ચાલો આપણે પેપર નંબર 32 NTA કેમેસ્ટ્રી નીટ માટે ક્વેશ્ચન નંબર 18થી શરૂઆત કરીએ. આપણે આગળના વિડીયોની અંદર 17 ક્વેશ્ચન સુધીનું સોલ્યુશન જોઈ ગયા છીએ, રાઈટ? ચાલો ક્વેશ્ચન નંબર 18. In the first order of reaction, the concentration of reactant decreased from 0.8 molar to 0.4 molar in 15 minutes. મતલબ કે 15 મિનિટની અંદર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા 0.8 મોલરથી 0.4 મોલર ઘટીને થાય છે 15 મિનિટની અંદર. મતલબ આપ જોઈ શકો છો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અડધી સાંદ્રતા 0.8 થી 0.4 મોલર, મતલબ અડધી સાંદ્રતા થવા માટે 15 મિનિટ લાગે છે. મતલબ આ T1/2 થઈ ગયો અર્ધાયુષ્ય સમય. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 is equal to 0.693 upon K. તો માટે K is equal to 0.693 upon 15. ચલો રેડી. આ થશે વેગ અચળાંક K. હવે પ્રશ્નને આગળ વધારીએ. The time taken for the concentration to the change from 0.1 molar to 0.25 molar. મતલબ કે 0.1 મોલરથી 0.25 મોલર સાંદ્રતા થવા માટે કેટલો સમય લાગશે? તો દીકરાઓ એના માટે આપણે સૂત્ર વાપરવું પડશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય K is equal to 2.303 રેડી upon T log R0 by RT. તો 2.303 સમય શોધવાનો છે, જેને આપણે સૂત્રનો કરતા બનાવી લઈએ. K ને નીચે લઈ લઈએ તો K નું મૂલ્ય થશે 0.693 upon 15, રાઈટ? લોગ R0 શું આપેલું છે? 0.1 ના છેદમાં 0.025. માટે જો સાદુરૂપ આપશો તો મૂલ્ય થશે 2.303 ગુણ્યા 15 છેદનો છેદ અંશમાં લીધો, બરાબર? અહીંયા 0.693 લોગ આ બેનો ગુણોત્તર લેશો તો થશે 4 લોગ 4. તો લોગ 4 એટલે 2 ગુણ્યા 2 કરી નાખો, રાઈટ? તો જોશો 2.303 ઇન્ટુ 15 ડિવાઈડ બાય 0.693 લોગ 2 પ્લસ લોગ 2 આવી રીતે થઈ શકે, રાઈટ? ચાલો હવે લોગ 2 અને લોગ 2 બેનો લોગ દીકરાઓ થાય છે 0.3010, રાઈટ? તો 2.303 ગુણ્યા 0.3010 કરીએ એટલે થશે 0.693 ઇન્ટુ 15. રેડી? ચલો રેડી. વત્તા આ 0.3010 ને પણ પાછું ગુણવું પડશે, રાઈટ? 0. ચાલો એક કામ કરો, આપણે એને બીજી રીતે સાબિત કરી. હજી 0.3010 થશે, બરાબર? આ પણ લોગ 2 એમનેમ રાખીએ આપણે. ચાલો આને લોગ 2 એમનેમ રાખીએ. હવે 15 ગુણ્યા 2.3010 એટલે એપ્રોક્સ આપણે જો ગણતરી કરીએ તો એ પદને લોગ 2 એટલે 0.3010 વડે ગુણીએ એટલે એક વખત થશે 2.303 ઇન્ટુ 0.3010 એટલે 0.693 ઇન્ટુ 15, રેડી? ડિવાઈડ બાય 0.693 પ્લસ પાછું લોગ 2 સાથે ગુણાવીએ 2.303 ઇન્ટુ 0.3010 એટલે 0.693 ઇન્ટુ 15 ડિવાઈડ બાય 0.693, રાઈટ? બે વખત આપણે 1 by 1 બે સાથે ગુણાવી દીધા પદાવલીને. 0.693 કેન્સલ થશે, બચે છે 15 ટોટલ થશે 30. તો આન્સર આવવો જોઈએ 30 મિનિટ, રાઈટ? તો દીકરાઓ 18મો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. 30 મિનિટ એનો આન્સર આવશે. નાવ આપણે ક્વેશ્ચન આગળ વધારીએ. ક્વેશ્ચન નંબર 19. જગ્યાનો અભાવ હોવાથી આપણે આટલી જગ્યામાં જ ગણશું, પણ ગણાઈ જશે દીકરાઓ, ચિંતા નથી, રાઈટ? સો ક્વેશ્ચન નંબર 19 યુ કેન સી ફોર ધ રિએક્શન CO ગેસ પ્લસ Cl2 ગેસ ઇટ ગિવ્સ COCl2. પ્રક્રિયા માટે Kp ના છેદમાં Kc. Kp બરાબર Kc ઇન્ટુ RT રેસ ટુ ડેલ્ટા Ng. ડેલ્ટા Ng નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. વાયુરૂપ મોલ લેવા જોઈએ. નિપજના મોલ 2, પ્રક્રિયકના મોલ 1. આથી ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ
NP માઇનસ NR પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ ફોર ગેસ. ગેસ 1 છે, R છે 2, તો આન્સર આવવો જોઈએ 1 - 2. રિએક્ટન્ટના વાયુરૂપ મોલ છે 2, તો 1 - 2 એટલે -1. તો Kp બરાબર Kc રેઝ ટુ ઇન્ટુ RT રેઝ ટુ 1 - 1. રેડી? તો Kp ના છેદમાં Kc બરાબર 1/RT. ચાલો એ આન્સર આવવો જોઈએ. એને અનુસંધાને આપ ઓપ્શન જોઈ શકો છો. 4 ઓપ્શન પૈકી આપણો ઓપ્શન આન્સર આવશે C. રાઈટ? ચાલો નેક્સ્ટ એના પછીનો આપણે ક્વેશ્ચન જોવો જોશે દીકરાઓ. તો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સમક્ષ રાખીએ છીએ. ક્વેશ્ચન નંબર 20. રાઈટ? ક્વેશ્ચન નંબર 20. મોલાર સોલ્યુબિલિટી મતલબ મોલર દ્રાવ્યતા of sparingly soluble salt MX4 मतलब अल्प द्राव्य क्षारનો દ્રાવ્યતા ગુણાકાર. તો MX4 it gives M+4 + 4x- આ રીતે લખી શકાય. ચલો દીકરાઓ, તો હવે S is the corresponding solubility product is KSP is given in the terms of KSP. મતલબ આપણે દ્રાવ્યતાની વાત કરવી છે તો અહીંયા S કહીએ તો અહીંયા 4S કહીએ. તો KSP બરાબર M+4 ની સાંદ્રતાના છેદમાં x - ની સાંદ્રતાની 4 દીકરાઓ S ના ટર્મના બેઝ ઉપરથી આપણે KSP નું મૂલ્ય શોધવાનું છે આ ક્વેશ્ચનની અંદર. તો દીકરાઓ અહીંયા લખીએ S, અહીંયા લખીએ S ની 4 રાઈટ બરાબર KSP. દીકરાઓ અહીંયા 4 છે તો અહીંયા મારે 4S લખવા પડશે. આપ જોઈ શકો છો 4S. તો 4 ની 4 લખવી પડશે. રાઈટ? તો 4 ની 4 ગુણ્યા S ની 5 રાઈટ? 4 ની 4 ગુણ્યા S ની 5 બરાબર KSP. તો હવે આનું સાદુરૂપ આપીએ દીકરાઓ. KSP જો S ની ટોટલ 5 થઈ છે તો KSP બરાબર 4 ની 4 એટલે ચોકે 16, 16 ચોક 64 અને 64 × 4 256. તો 256 S ની 5 માટે S = KSP by 256 એનું 5th રૂટ. તો આન્સર આવવો જોઈએ 4 પૈકી A. રાઈટ? ચલો હવે દીકરાઓ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. ચલો દીકરાઓ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 21. In the following reaction, aldehyde plus alcohol in presence of HCl give acetal. કાર્બોનિલ ચેપ્ટરનો આ ક્વેશ્ચન છે, ધોરણ 12, ચેપ્ટર નંબર 12. The best combination of the reaction મતલબ આ જોડમાં આલ્ડીહાઇડ અને આલ્કોહોલનો ઉપયોગ કરી અને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કરવાની છે. પણ શ્રેષ્ઠ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા માટેની જોડ કઈ થશે? તો જે પ્રક્રિયા સરળતાથી પરિણમશે ને તે સરળ જોડ થશે. પરંતુ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની સરળતા એ અવકાશીય અવરોધ જેને કહેવાય સ્ટેરિક હિન્ડ્રન્સ રેડી ના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમાં અવકાશીય અવરોધ વધારે તેની ન્યુક્લિયોફિલિસિટી ઓછી જોવા મળશે. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા સરળતાથી આપશે નહીં. આથી આપ જોઈ શકો છો કે બ્યુટેનોલનો બ્યુટાઇલ સમૂહ છે એ બલ્કી ફંક્શનલ ગ્રુપ કહેવાય C4H9 રેડી. OH તો આ મોટો ફંક્શનલ ગ્રુપ કહેવાય જેને કારણે અવકાશીય અવરોધ વધારે હોય. તો આ મિથેનોલ અને આલ્ડીહાઇડમાં CH3માં બલ્કીનેસ વધારે હોય ફોર્માલ્ડીહાઇડ કરતાં રેડી. તો આપ જોઈ શકો છો કે HCH ડબલ બોન્ડ O સાથે જો મિથેનોલની પ્રક્રિયા કરવામાં આવે તો આ બંને એવા છે કે જેમાં બલ્કીનેસ ઓછી છે, અવકાશીય અવરોધ ઓછો છે. આથી આ બંનેની જોડ દ્વારા તમે સરળતાથી એસિટાલ બનાવી શકો. CH3 2 મોલ CH3OH2 મોલ ઇન પ્રેઝન્સ ઓફ HCl બરાબર. ડાયરેક્ટ હું પ્રોડક્ટ લખું છું દીકરાઓ, H રિલીઝ થશે તો HCHOCH3OCH3 એસિટાલ ફોર્મ થશે સરળતાથી. આથી આન્સર આવવો જોઈએ A. રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો અને એ છે 22. તો સ્ટાન્ડર્ડ EMF of a cell involving 1 electron change found to be 0.591 volt. મતલબ એક ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હોય તેવી પ્રક્રિયા માટે જેને આપણે n = 1 કહી શકાય રેડી. તેના માટે
EMF એટલે E0 સેલ આપેલો છે એ છે 0.591 દીકરાઓ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ એટલે કીધું છે કે વાત 25 ડિગ્રી સેલ્સિયસે કીધેલી છે એટલે ઓરડાના તાપમાને કરેલી છે રાઈટ. હવે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એટલે કે પૂછેલું છે કે ઇક્વિલિબ્રિયમ તો રિએક્શન આવી થશે દીકરાઓ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE0 સેલ આપ સૌ જાણો છો. એ જ રીતે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log K. આ બંને પ્રક્રિયાના સમીકરણોને સરખાવી લઈએ દીકરાઓ તો NFE0 સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ ઉડી જશે 2.303 RT log K. તો E0 સેલને સૂત્રનો કરતા બનાવીએ તો 2.303 RT log K ના છેદમાં NF રાઈટ. આ જે નષ્ટ સમીકરણ જેવું જ એક સમીકરણ બની ગયું છે આપ જોઈ શકો છો. તો તેને આધારે તમારે પ્રક્રિયામાં કિંમત મૂકો તો 2.303 RT અને F ની કિંમતો મૂકો એટલે જવાબ થાય 0.059 રાઈટ અપોન N ઇઝ ઇક્વલ ટુ એક જ છે log K ની કિંમત શોધવાની છે અને 0.591 આપેલું છે. આથી K ને સૂત્રનો કરતા બનાવશું તો log K બરાબર 0.591 અપોન 0.0591 એટલે આન્સર આવવો જોઈએ 10 રાઈટ. તો K શું થશે 10 એન્ટી લોગ લેશો 10 એટલે 10 તો જવાબ આવવો જોઈએ 1 × 10⁻10 આન્સર આવશે રાઈટ D. ચલો નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23. The enthalpies of the formation combustion of the carbon and carbon monoxide મતલબ કાર્બનની દહન ઉષ્મા આપેલી છે CO2 પ્રોડ્યુસ થાય અને કાર્બન મોનોક્સાઇડની પણ દહન ઉષ્મા આપેલી છે 1/2O2 એટલે CO2 બનશે. બંને પ્રક્રિયા માટેની દહન એન્થાલ્પીઓ તમને પ્રશ્નમાં જ આપી છે દીકરાઓ જોઈ શકો છો અનુક્રમે કાર્બનની -393.5 3.5 ડેલ્ટા H કોમ્બ્યુશન અને કાર્બન મોનોક્સાઇડની દહન એન્થાલ્પી -283 કિલોજૂલ પર મોલ. ચાલો kJ પર મોલ બંનેની ઉર્જાઓ આપેલી છે અને પ્રશ્ન છે ફોર્મેશન એન્થાલ્પીઝ ઓફ કાર્બન મોનોક્સાઇડની સર્જન ઉષ્માનું મૂલ્ય પૂછેલું છે. તો દીકરાઓ કાર્બન મોનોક્સાઇડની સર્જન ઉષ્મા પણ આપણને કિલોજૂલમાં પૂછેલી છે. તો કાર્બન મોનોક્સાઇડ જોતું હોય તો બીજા સમીકરણને હેસના નિયમ અનુસાર ફેરવો વ્યસ્ત કરો તો ઉર્જાનું મૂલ્ય પણ વ્યસ્ત થઈ જશે. આથી આને બદલે તમે સમીકરણ કંઈક આવું લખી શકશો દીકરાઓ CO2 it gives CO plus 1/2O2 તો એની ઉર્જા થઈ જશે 283 કિલોજૂલ પર મોલ. હવે આ બંનેનો સરવાળો કરો તો સમાન પદ છે એટલે કે CO2 ઉડી જશે આ સમીકરણ અને બીજું સમીકરણ CO2 ઉડી જશે તો આપણી પાસે બચેલું સમીકરણ વધશે C રેડી પ્લસ 1/2O2 કારણ કે આ 1/2O2 અને આ 1/2O2 ઉડી જશે 1/2O2 બચશે ઇટ gives CO. ત્યારે ઉર્જાઓનો સરવાળો 393.5 પ્લસ 283 ઇટ gives 110.5 માઇનસ કિલોજૂલ પર મોલ. આપ જોઈ શકો છો માઇનસમાં આવશે સરવાળો રેડી. આથી આનો આન્સર આવવો જોઈએ B રાઈટ B. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ દીકરાઓ. ચલો દીકરાઓ ક્વેશ્ચન નંબર 24 જોઈએ. The major product A and B for the following reaction are respectively મતલબ A અને B બંને માટે તમારે નિપજ મેળવવાની છે દીકરાઓ. આપણી પાસે આપેલ સંયોજન છે આપ જોઈ શકો છો. ચાલો હવે એમની KCN સાથે પ્રક્રિયા કરવામાં આવે તો CN છે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી અને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપશે. DMSO હોવાથી SN2 રિએક્શન થશે અને આપણી જે પ્રોડક્ટ આવશે એ કંઈક સબસ્ટિટ્યુટેડ સાયનાઇડ ફંક્શનલ ગ્રુપ સબસ્ટિટ્યુટ કરશે CN ને આવી નિપજ મળશે જે આપણો આન્સર આવશે A. પરંતુ હવે આપ જોઈ શકો છો કે તેની અંદર આ પ્રશ્ન છે એ પ્રશ્ન અનુસાર રિડક્શન કરવામાં આવે રિડક્શન તો રિડક્શનથી આપણી જે નિપજ આવશે એ નિપજ કંઈક આવી આવશે
CH2NH2 CH2NH2 રાઈટ. ચાલો, પરંતુ તમે એના ઓપ્શન્સ જોશો તો ઓપ્શનમાં ખ્યાલ આવશે કે ઓપ્શનમાં દરેકે દરેક ઓપ્શનમાં કીટોનના સંદર્ભે પ્રશ્ન આપેલ છે, જ્યારે પ્રશ્નમાં એ કીટોન તો છે જ નહીં. આથી આ પ્રશ્નમાં જે ઓપ્શન આપેલ છે જે એપ્લિકેશનમાં એ ભૂલ છે, કેમ કે જો આ ઓપ્શનને આધારે તમારે જવાબ જોતો હોય તો અહીંયા પ્રશ્નમાં સાયક્લિક સ્ટ્રક્ચર ઉપર ડબલ બોન્ડ O હોવો જોઈએ, રાઈટ. આવું હોવું જોઈએ. પણ જો આ ટાઈપનો ક્વેશ્ચન હોય, આ ટાઈપનો સ્ટ્રક્ચર ઇનિશિયલી આપેલો હોય, આપણી પાસે A અને B જવાબ આવી ગયો દીકરાઓ, પણ જો સાચો પ્રશ્ન હોત અને આવું હોત તો મારે કયો આન્સર ટીક કરવાનો થાત, તો એ પણ તમને સોલ્વ કરી દઉં છું દીકરાઓ. ચાલો, આપણી પાસે આ એક સંયોજન છે જેની અંદર KCN ઉમેરવામાં આવે સપોઝ, બરાબર, અને એને હાઇડ્રોલાઇઝ કરવામાં આવે માનો, તો સૌથી પહેલાં આપણી પાસે જે મૂળભૂત નિપજ હશે વિસ્થાપન પ્રક્રિયા દ્વારા એક આયોડાઇનનું વિસ્થાપન થઈ અને સાયનાઇડ નિપજ મળશે, આપ જોઈ શકો છો. હવે રિડક્શન કરવામાં આવે, માની લો રિડક્શન, બરાબર દીકરો, ખાસ યાદ રાખજો આ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન નથી. HCN હોય તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન થાય, પાઈ બંધ તૂટી જાય અને એક જે O જ્યારે H આવે, કાર્બન જ્યારે CN આવે, પણ આ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન નથી. એ માઇન્ડમાં ક્લિયર કરીને રાખવું. પરંતુ અહીંયા આપણે રિડક્શન કરીએ છીએ ધાતુ સાથે પીડીની હાજરીમાં, PD અને H2, તો તે તો કાર્બોનિલના પાઈ બોન્ડને પણ તોડી નાખશે અને રિડ્યુસ્ડ પ્રોડક્ટ જે કંઈક છે આવી આપશે. બંને કાર્બન ઉપર એક હાઇડ્રોજન આપશે, ઓક્સિજનને પણ એક હાઇડ્રોજન આપશે અને CH2NH2 નિપજ બનશે, જે આપણો B થશે. આથી આ A અને આ B આપેલ પ્રક્રિયકને આધારે જો આ પ્રશ્નમાં આ પ્રક્રિયક હોત તો આન્સર આવત B, રાઈટ. આ પ્રશ્નને આધારે આન્સર આવશે B, પરંતુ આ સ્ટ્રક્ચરને આધારે આન્સર્સ આવા આવશે દીકરાઓ, ખાસ ધ્યાનમાં રાખજો, રાઈટ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 25. Ready? So in that question, which of the following ore એટલે ખનિજ is the best concentrated by the float flotation method? મતલબ કે નીચેનામાં કઈ ખનિજ છે એ ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા સરળતાથી સંકેન્દ્રિત કરી શકાય? તો દીકરાઓ ખાસ ફીણ પ્લવન પદ્ધતિ છે એ સલ્ફાઇડ ખનિજ માટે વપરાય, અને સલ્ફાઇડ ખનિજ પસંદ કરો તો દીકરાઓ ગેલીના, આપ જોઈ શકો છો ગેલીના, બરાબર, ZNS ધાતુના સલ્ફાઇડ ખનિજ છે એનું સરળતાથી ફ્લોટ ફ્લોટેશન કરી શકાય. આથી આન્સર આવશે 25. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન 26. બેરેલિયમ, રાઈટ, બેરેલિયમ અને એલ્યુમિનિયમ બંને ઘણી ખરી ગુણધર્મોમાં સમાનતા દર્શાવે છે, બટ ધ ટુ એલિમેન્ટ્સ ડિફર ઇન, મતલબ આ બેરેલિયમ અને એલ્યુમિનિયમ ઘણા ગુણધર્મોમાં સમાનતા બતાવે છે, પરંતુ આ બંને કયા ગુણધર્મથી જુદા પડે? દીકરાઓ, ફોર્મિંગ પોલીહાઇડ્રિક હાઇડ્રાઇડ, બરાબર, પછી ફોર્મિંગ કોવેલેન્ટ હાઇડ્રાઇડ એટલે કે જેને કહેવાય પોલીમરિક હાઇડ્રાઇડ એટલે બહુ આણવીય, જેને કહેવાય ને બહુલક, હાઇડ્રાઇડ સંયોજનો બહુલક બતાવે છે, રાઈટ. બેરેલિયમ અને એલ્યુમિનિયમના હાઇડ્રાઇડ બહુલક સ્વરૂપે જોવા મળે છે, જે આપણી ટેક્સ્ટ બુકની અંદર જ થિયરીમાં આપેલ છે, P બ્લોકની અંદર, હાઇડ્રાઇડ ઓફ બેરેલિયમ અને એલ્યુમિનિયમમાં, રાઈટ. અને ત્યારબાદ ફોર્મિંગ કોવેલેન્ટ હાઇડ્રાઇડ, દીકરાઓ બેરેલિયમ અને એલ્યુમિનિયમના હાઇડ્રાઇડ સહસંયોજક હોય છે, પણ એનો ગુણધર્મ છે બંનેમાં સમાનતા છે, કેમ કે બેરેલિયમ અને એલ્યુમિનિયમ બંને વિકર્ણ સંબંધ બતાવે છે, બરાબર, ડાયગોનલ રિલેશન, વિકર્ણ સંબંધને કારણે તેમના ગુણધર્મો સમાન આવે. પરંતુ જો એમ્ફોટેરિક નેચર ઓફ ઓક્સાઇડ, દીકરાઓ આ બંનેના ઓક્સાઇડ ઉભયગુણી છે, આપણે આગળ જ ચર્ચા કરી ગયા. સબજન કી આસ સુનો પ્રભુ અલ્લાહ, 2 સબજન કી આસ સુનો પ્રભુ અલ્લાહ અને 2 આટલા ધાતુઓ ઉભયગુણી ધાતુ છે, એટલે એના ઓક્સાઇડ પણ ઉભયગુણી હોય. તો આપ જોઈ શકો છો બેરેલિયમ અને એલ્યુમિનિયમ બંનેના ઓક્સાઇડ છે ઉભયગુણી છે, તો એ પણ સાચું છે. તો આન્સર આવવો જોઈએ C, એક્ઝિબિટ ધ મેક્સિમમ કોવેલેન્સી ઇન કોવેલેન્ટ કમ્પાઉન્ડ્સ, રાઈટ. મેક્સિમમ કોવેલેન્સી બેરેલિયમની 2 હોય છે, એલ્યુમિનિયમની, બેરેલિયમની જોશો તો એમાં મેક્સિમમ કોવેલેન્સી 4 હોય, કેમ કે બેરેલિયમની બાહ્ય કક્ષા જોશો તો 2s છે, 2s તો 2p, તો 2p ની 3 અને 2s ની 1, ટોટલ 4 કોવેલેન્સી બતાવે, જ્યારે એલ્યુમિનિયમમાં 3s, 3p અને 3d અનુસાર 4 કરતાં વધારે કોવેલેન્સી બતાવે, કેમ કે તેમાં બાહ્ય કક્ષામાં 4 કરતાં વધારે કક્ષકો છે, લાઈક 3s ની 1, 3p ની 3 અને 3d ની 5. આથી બેરેલિયમની કોવેલેન્સી એલ્યુમિનિયમની કોવેલેન્સી બેરેલિયમ કરતાં વધારે છે, તો એકબીજાથી કોવેલેન્સીના આધારે જુદા પડે છે. આથી આન્સર આવશે 26માં C, રાઈટ.
ચલો દીકરાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન 27 આપ જોઈ શકો છો. વોટ ઇઝ ધ મેજર પ્રોડક્ટ આલ્કીન ફોર્મ્ડ ઇન ધ ફોલોવિંગ એલિમિનેશન. દીકરાઓ, આ છે ચતુર્થક એમાઇન સંયોજનનું એલિમિનેશન જોશો તો દીકરાઓ ખાસ ધ્યાન રાખજો. N પ્લસ CH3 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 ચતુર્થક એમાઇન મતલબ ચતુર્થક એમોનિયમ આયન બેઝની હાજરીમાં એલિમિનેશન આપશે. રાઈટ, બેઝની હાજરીમાં એલિમિનેશન આપશે. આથી જો તમે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરાવશો તો દીકરાઓ આ નાઇટ્રોજન છે એ સ્ટેબિલાઇઝ થવા માટે આપ જોઈ શકશો, સ્ટેબિલાઇઝ થવા માટે તે ઇલેક્ટ્રોનને આકર્ષતો હશે, એને ઇલેક્ટ્રોનની જરૂર પડશે, ધન વીજભારિત છે. તો એની પાસે 4 રસ્તા છે, 1 2 3 4, 4 જગ્યાએથી ઇલેક્ટ્રોન સ્વીકારી શકે. પણ ઇલેક્ટ્રોન સ્વીકારવાની સાથે કોઈ દાતા હોય એ તો વધારે સારું, કેમ કે એની બાજુમાં જો કોઈ દાતા સમૂહ જોડાયેલો હોય, સારો એવો દાતા, તો સરળતાથી ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પ્લસ સ્વીકારી શકશે. તો 3 મિથાઇલ સમૂહ છે. રેડી, જેમાં આ સમૂહ જોઈ શકો છો, અહીંયા આલ્કાઇલ સમૂહ છે પરંતુ તેની પાસે હાઇડ્રોજન નથી એલિમિનેટ થવા માટે. રેડી, આથી આ હાઇડ્રોજન છે કે જે દ્વિતીયક છે, આલ્કાઇલ છે, મોટો એવો ઇલેક્ટ્રોન દાતા છે, સરળતાથી એલિમિનેટ થઈ જશે. આથી OH- આના H ને સ્વીકારશે, H2O માં રિલીઝ થઈ જશે. જ્યારે એ H2O માં રિલીઝ થઈ જશે ત્યારે આ સિગ્મા બોન્ડ, આ સિગ્મા બોન્ડ છે, સિગ્મા બોન્ડ ડેવલપ થશે, બરાબર, ડબલ બોન્ડમાં, અને ઇલેક્ટ્રોન દૂર થઈ જશે નાઇટ્રોજન ઉપર. આથી આપણને નિપજ મળશે CH3CH ડબલ બોન્ડ CH2 પ્લસ, એ હાઇપર કોન્જ્યુગેશન દ્વારા સ્થાયીતા પામશે. રેડી, અને NCH3 ટ્વાઇસ CCH3 થાઇસ પ્રકારનો એક તૃતીયક એમાઇન રિલીઝ થશે. તો દીકરો આપણી મેઇન પ્રોડક્ટ આવવી જોઈએ 27માં A. ચલો નેક્સ્ટ એના પછી ક્વેશ્ચનની વાત કરીએ તો 28. રેડી, 28 ક્વેશ્ચનમાં આપ વાંચશો તો ખ્યાલ પડશે કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ એક્ઝિબિટ્સ એઝ ડાયમર, મતલબ એલ્યુમિનિયમના ક્લોરાઇડ ડાયમર સ્વરૂપે હોય છે ઇન સોલિડ સ્ટેટ, જ્યારે સોલિડ ફોર્મમાં હોય ત્યારે, એઝ વેલ એઝ ઇન સોલ્યુશન, મતલબ દ્રાવણ સ્વરૂપમાં પણ. ચલો, ઓફ નોન પોલાર સોલ્વન્ટ, એટલે કે અધ્રુવીય દ્રાવક ધરાવતા દ્રાવણમાં Al2Cl6 મતલબ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ડાયમરિક સ્વરૂપે હોય છે, દ્વિઆણ્વીય સ્વરૂપે હોય છે. વેન ડિઝોલ્વ ઇન વોટર, જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે એનું આયનીકરણ થઈ અને કેવા પ્રકારના સંયોજનમાં રૂપાંતર થાય. તો દીકરો યાદ રાખજો, AlCl3 નું જલીય દ્રાવણ બનાવવામાં આવશે ત્યારે પ્રક્રિયાથી AlOH4 પ્રકારનું એ તો બેઝ હોય ત્યારે હોય, AlH2O6 હેક્ઝા એક્વા પ્રકારનું એક સંકીર્ણ સંયોજન બનાવશે, 3Cl- રિલીઝ કરશે. રેડી, આ એલ્યુમિનિયમના ક્લોરાઇડ, એમાં એલ્યુમિનિયમના ગુણધર્મની અંદર આપણે જોવા મળશે, એલ્યુમિનિયમના ક્લોરાઇડ છે એ AlHCl સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનાવશે. આ એલ્યુમિનિયમ ક્લોરાઇડનું પાણી સાથેની પ્રક્રિયાથી હેક્ઝા એક્વા સંયોજન બનશે. આથી આન્સર આવવો જોઈએ D. જો H2O ને બદલે NaOH રિએક્શન કરાવત ને તો આન્સર આવત C, પરંતુ આપણે પ્રક્રિયા કરીએ છીએ એને H2O સાથે. રાઈટ, તો એના જલીય દ્રાવણમાં આન્સર આવશે D, હેક્ઝા એક્વા એલ્યુમિનેટ આયનની રચના થશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 29. The soldier of Napoleon army while at a lapse during freezing winter suffered a serious problem as regard to the tin button of their uniform. મતલબ આ નેપોલિયન જે આર્મી છે એની વાત કરે છે કે ભાઈ એના યુનિફોર્મમાં જ્યારે ટીનના બટન છે, બરાબર, અને તે ખૂબ જ કડકડતી, જેને કહે ને કે ફ્રીઝ કરી દે તેવી ઠંડીની અંદર જ્યારે હોય ત્યારે તેને એક પ્રોબ્લેમથી સફર થતા. શું પ્રોબ્લેમ હતો? વ્હાઇટ મેટાલિક ટીન બટન્સ ગોટ કન્વર્ટેડ ઇન્ટુ ગ્રે પાવડર. દીકરાઓ, ટીનના 2 અપરૂપો છે, આલ્ફા ટીન અને બીટા ટીન. બીટા ટીન છે એ સફેદ છે અને આલ્ફા ટીન છે એ ગ્રે કલરનું છે. અને આ જે ઇન્ટર એક્સચેન્જ થાય છે 13 ડિગ્રી સેલ્સિયસની આસપાસ. મતલબ જ્યારે ખૂબ નીચું તાપમાન જાય છે ત્યારે બીટા ટીન છે ને આલ્ફા ટીનમાં રૂપાંતર થાય, અને આલ્ફા ટીન છે એ ઓછી ઘનતા ધરાવતો એક જેને કહેવાય કે સ્ફટિકમય
ઘન પદાર્થ છે જે ઓછી ઘનતાને કારણે જેમ નીચું તાપમાન જશે એમ આ આલ્ફા ટીનમાં રૂપાંતર થશે, આથી સફેદ ટીન ગ્રે ટીનમાં કન્વર્ટ થાય પાવડર ફોર્મમાં. રેડી? તો તેને આધારે તમારે ઓપ્શન ગોતવાનું થશે. ઇન એન ઇન્ટરેક્શન વિથ નાઇટ્રોજન, ના જવા દો. ચેન્જ ઇન ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર ઓફ ટીન, રાઈટ આન્સર આવવો જોઈએ બી. ચલો રેડી? ચલો દીકરાઓ, હવે આપણે ક્વેશ્ચન નંબર 30 ઉપર આગળ વધીએ. એક્સેસ ઓફ પોટેશિયમ આયોડાઇડ રિએક્ટ વિથ CuSO4, મતલબ કોપર સલ્ફેટની વધારે પ્રમાણમાં પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે then Na2H2O3 is added to it, મતલબ સોડિયમ થાયોસલ્ફેટનો ઉમેરો કરવામાં આવે છે ત્યાર પછી સ્પેશિયલી આયોડાઇડની પરખ કસોટી માટે. રેડી? સો વિચ ઓફ ધ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ ફોર ધીસ રિએક્શન? વિચ ઓફ ધ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ? તો ફર્સ્ટ ઓફ ઓલ Cu2I2 ઇઝ ફોર્મડ, આ પહેલો પોઈન્ટ, પહેલો પ્રશ્ન છે. બીજો Cu2I2 ઇઝ ફોર્મ, મતલબ બેમાંથી કયું બનશે, ક્યુપ્રસ આયોડાઇડ કે ક્યુપ્રિક આયોડાઇડ? રેડી? તો રિએક્શન પહેલા લખવી જોઈએ. જ્યારે દીકરાઓ CuSO4 સાથે પોટેશિયમ આયોડાઇડની પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે સૌ પ્રથમ 2 મોલ પોટેશિયમ આયોડાઇડ પ્રક્રિયામાં ભાગ લેશે અને Cu2I2 બનાવે અને K2SO4 બને. રાઈટ? પણ આ Cu2I2 અસ્થાયી છે, એ અસ્થાયી હોવાને કારણે પુનઃ વિભાજન થાય અને 2 મોલ્સ ઓફ Cu2I2 ક્યુપ્રિક આયોડાઇડનું વિઘટન થઈ અને Cu2I2 ક્યુપ્રસ આયોડાઇડમાં રૂપાંતર થશે અને I2 લિબરેટ થશે, મતલબ આયોડિન લિબરેટ થશે. રેડી? આ મુખ્ય પ્રમાણમાં મળશે. રેડી? તો નીચેના પૈકી કયું ઓપ્શન સાચો છે? તો એ કહી શકાય કે જો આમાં Na2H2O3 છે એ આયોડિનની પરખ કરવા માટે વપરાય છે. રેડી? જેની અંદર આયોડિન છે એ Na2H2O3 ની હાજરીમાં Na2H2O3 ની જ્યારે I2 સાથે પ્રક્રિયા થશે ત્યારે H2O3-2 છે SO4-2 માં ઓક્સિડેશન પામશે, જ્યારે I0 છે એ I- મતલબ આનો ઓક્સિડેશન અંક 0 છે, જ્યારે આ -1 થઈ જશે તો આ રિડ્યુસ થશે. ઉત્પન્ન થતો આયોડિન કેટલો હશે એની પરખ કરવા માટે સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. રાઈટ? તો આ સલ્ફર +3 ગણતરી કરીએ 6 ને +2, રાઈટ? +2 થી +6 માં ઓક્સિડાઇઝ થાય છે, જ્યારે I0 થી -1 રિડ્યુસ થાય છે એટલે Na2H2O3 ઓક્સિડાઇઝ થાય છે. ઇવોલ્વડ એટલે ઉત્પન્ન થયેલ આયોડિન રિડ્યુસ થાય છે આ પ્રક્રિયામાં અને Cu2I2 ઉત્પન્ન થાય છે, પણ Cu2I2 ઉત્પન્ન થતો નથી, પરંતુ અહીં લખેલ છે કે Cu2I2 ઇઝ ફોર્મ, મતલબ Cu2I2 ઉત્પન્ન થાય છે પ્રક્રિયા દરમિયાન. તો એ વાત ખોટી છે. આપણો પ્રશ્ન છે કયું ખોટું છે? તો બી ખોટું છે. રાઈટ? તો ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ અને એ છે 31, ક્વેશ્ચન નંબર 31. ઇન વિચ ઓફ ધ રિએક્શન A, B and C are, મતલબ આપેલ પ્રક્રિયામાં A, B અને C નિપજ કઈ હશે? રાઈટ? તો ચાલો ફટાફટ જોઈએ. C2H5NH2 એટલે કે પ્રાથમિક એમાઇન છે, જેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કઈ નિપજ મને દીકરાઓ? આ જે પ્રક્રિયા છે એ એક પ્રકારની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. એમાઇન સંયોજન લાઈક હું બેન્ઝીન એમાઇન એની પ્રક્રિયા કરું, બેન્ઝાલ્ડિહાઇડ CHO ની પ્રક્રિયા NH2Z ને બદલે આપણે વાપરશું C2H5. રાઈટ? તો સ્કિફ બેઝ નામનો વ્યુત્પન્ન મળે. તો એમાંથી યોગશીલ પ્રક્રિયા દ્વારા 2 H નાઇટ્રોજન ઉપરથી 1 ઓક્સિજન છે એ આલ્ડિહાઇડ ઉપરથી દૂર થશે અને નિપજ મળશે C6H5CH ડબલ બોન્ડ, ત્યાંથી ઓક્સિજન દૂર થઈ ગયો, NC2H5. ચાલો, તો એ ઓપ્શન આપ સિલેક્ટ કરી શકો છો કે 4 ઓપ્શન્સ આપેલા છે તેમાંથી આ જે એ પ્રક્રિયક છે એ કયો હોઈ શકે? રાઈટ? તો એ જો C6H5 CH ડબલ બોન્ડ આવું હોય તો આપણી પાસે આ બેન્ઝાલ્ડિહાઇડ રિએક્ટન્ટ હોવો જોઈએ, તો એ આપણી પાસે B અને C આ 2 ઓપ્શન પૈકી એક છે. જ્યારે બીજું યુરિયાની B સાથે પ્રક્રિયા કરવામાં આવે
ત્યારે NH2 NHCO NH2 નિપજ મળે છે. જો NHCO NH2 તો યુરિયાની કેની સાથે પ્રક્રિયા કરીએ ત્યારે NH2 NHCO NH2 પ્રક્રિયા મળશે. તો દીકરાઓ યાદ કરો યુરિયા એટલે NH2CO NH2 રાઈટ. જો એની પ્રક્રિયા હાઇડ્રેઝિન સાથે કરાવવામાં આવે, હાઇડ્રેઝિન મીન્સ NH2 જ્યારે તેની પ્રક્રિયા હાઇડ્રેઝિન સાથે કરવામાં આવે ત્યારે NH2 અને યુરિયાનું હાઇડ્રોજન એટલે એમોનિયા -NH3 દૂર થશે અને નિપજ મળશે NH2CO NH2 રેડી. તો આપણે આ જે નિપજ જોઈ શકીએ છીએ દીકરાઓ, તો એ નિપજનું મુખ્ય કારણ બી તરીકે આપણે શું લીધેલું હશે? બી તરીકે લીધેલું હશે હાઇડ્રેઝિન. તો ચાલો બે ઓપ્શન છે બી અને સી, એમાં હાઇડ્રેઝિન અને બેન્ઝાલ્ડિહાઇડ બે સિલેક્ટ થાય છે, પણ ઓપ્શન સી જુઓ તો ખ્યાલ પડશે C2H5 પ્લસ સી, ત્યારે પ્રક્રિયા કરવામાં આવે C2H5Cl પ્લસ H2O પ્લસ N2 રાઈટ. તો એ પ્રક્રિયામાં જ્યારે પ્રાઇમરી એમાઇન C2H5 જો ખાસ C2H5NH2 તેની પ્રક્રિયા કરવામાં આવે NOCl સાથે, ત્યારે એ પ્રક્રિયા દરમિયાન આપણે બાય પ્રોડક્ટ છે એ બાય પ્રોડક્ટ N2 ગેસ પણ લિબરેટ થાય છે. આથી N2 પ્લસ 2H અને એક O એટલે કે H2O આ બે પ્રોડક્ટ રિલીઝ થાય છે પ્રક્રિયામાં અને C2H5Cl પ્રોડક્ટ મળે છે. કેમ કે તમે પ્રક્રિયામાં જ જોઈ શકો છો દીકરાઓ, અહીંયા તમને ઓલરેડી આપેલું છે N2 અને H2O રિલીઝ થાય છે એટલે ફરજિયાત C શું હોવું જોઈએ? NOCl. તો આપણે યોગ્ય ઓપ્શન મળી ગયો, આન્સર આવશે C. ચલો રેડી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 32 રાઈટ. ચલો એમાં ખાસ જુઓ. When one of the following is likely to give a precipitate with AgNO3 એટલે કે નીચેના પૈકી કયો સિલ્વર નાઇટ્રેટ સાથે યોગ્ય નિપજ આપશે? દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, સિલ્વર નાઇટ્રેટ સાથે AgNO3 સાથે પ્રક્રિયા આપવા માટે નીચેનામાંથી જો આ Ag પ્લસ હોય અને NO3 માઇનસ હોય તો આપેલ પ્રક્રિયકોમાંથી કોઈ એવું સંયોજન હોવું જોઈએ જે AgNO3 સાથે સરળતાથી પ્રક્રિયા આપી શકે. તો જો હું પ્રક્રિયા કરું CH3 સિંગલ બોન્ડ CH3 and Cl રેડી. તો જો હું આ પ્લસ સાથે હું Cl ને રિલીઝ કરવા જાઉં AgCl પ્રોડ્યુસ કરવા માટે રેડી, તો આ Cl પ્રોડ્યુસ થવા માટે Cl માઇનસ ફોર્મમાં પ્રોડ્યુસ થવા માટે બોન્ડના ઇલેક્ટ્રોનને લઈને જવો જોઈએ અને CH3 પ્લસ કાર્બોકેટાયન બનવો જોઈએ. તો એ Ag અને Cl બે ભેગા થઈ અને AgCl બનશે રાઈટ. બરાબર જોઈ શકો છો આપ. ટર્શરી કાર્બોકેટાયન ડેવલપ થશે, આલ્કાઇલ હેલાઇડમાંથી Cl દૂર થાય, આ Cl દૂર થાય માઇનસ ફોર્મમાં એટલે અહીંયા કાર્બોકેટાયન ડેવલપ થશે, ટર્શરી કાર્બોકેટાયન અને AgCl બને. તો દરેક ઓપ્શનમાં 1 by 1 વિચારો, આમાં AgCl ડેવલપ કરવો છે, આમાં કરવો છે, આમાં કરવો છે રાઈટ. દરેકમાં AgCl ડેવલપ કરવા માટે કાર્બન ઉપર ઉત્પન્ન થતા કાર્બોકેટાયન્સ પૈકી મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન તો એમાં બને છે અને જેમાં સ્ટેબલ કાર્બોકેટાયન વધારે સરળતાથી પ્રોડ્યુસ થતો હોય એની સાથે AgNO3 સરળતાથી પ્રક્રિયા કરી શકે. આથી કહી શકાય આપેલ પૈકી કયા સંયોજન સાથે AgNO3 સરળતાથી પ્રક્રિયા કરે? દીકરાઓ AgNO3 પ્રક્રિયા તો બધા સાથે કરશે, લાઈક CHCl3 ની પ્રક્રિયા 6 Ag સિલ્વર સાથે કરવામાં આવે તો CHCl3 સાથે પ્રક્રિયા થઈને CH ટ્રિપલ બોન્ડ CH બને, પરંતુ આ Ag સાથેની પ્રક્રિયા છે. ખાસ ધ્યાન રાખજો, કદાચ તમારા ધ્યાનમાં આવી કોઈ રિએક્શન આવી કે સર સિલ્વર સાથે તો પ્રક્રિયા થાય છે અને ઇથાઇન બને છે, તો એ સિલ્વર સાથે પ્રક્રિયા કરે છે. આપણો પોઈન્ટ છે AgNO3 સાથેની પ્રક્રિયા, તો AgNO3 સાથે પ્રક્રિયામાં Ag પ્લસ થશે અને એની સાથે Cl માઇનસ રિલીઝ થવો જોઈએ. આથી બનતા સંયોજનોમાં કાર્બોકેટાયન ડેવલપ થવો જોઈએ. જે કાર્બોકેટાયન સૌથી વધારે સ્ટેબલ હોય એ નિપજ સરળતાથી પ્રક્રિયા AgNO3 સાથે આપશે. આથી આન્સર આપ જોઈ શકો છો એ, કેમ કે ટર્શરી કાર્બોકેટાયન સ્ટેબલ હોય. આથી આન્સર આવશે એ, ટર્શરી કાર્બોકેટાયન સ્ટેબલ. આન્સર આવશે એ. ચલો રેડી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન દીકરાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન છે એમોંગ્સ ધ પ્રોપર્ટીઝ મતલબ આપેલ ગુણધર્મો એ રિડક્શન
રિડક્શન કરતા એટલે કે રિડ્યુસિંગ, બી ઓક્સિડાઇઝિંગ એટલે ઓક્સિડેશન કરતા, અને સી કોમ્પ્લેક્સિંગ એજન્ટ એટલે કે સંકીર્ણ સંયોજન બનાવવા માટેનો એજન્ટ. આ 3 ગુણધર્મો પૈકી કયો સેટ એટલે કે ગુણધર્મનો કયો સેટ એ Cn- આયન દ્વારા ધાતુ તરફ દર્શાવાય છે? દીકરાઓ, Cn- આયન એમાં નેગેટિવ ચાર્જ હોવાને કારણે કોઈ સંકીર્ણ સંયોજન બનાવવામાં આવે લાઈક FeCN6, રાઈટ? K3FeCN6 કે K4FeCN6 માં Fe+3 હોય છે K3FeCN6 માં, અને K4FeCN6 પ્રકારના સંકીર્ણ સંયોજનની અંદર Fe છે એ +2 છે. અહીંયા છે પોટેશિયમ ફેરીસાયનાઇડ, પોટેશિયમ ફેરોસાયનાઇડ. એમાં દીકરાઓ નાઇટ્રોજન અને Cn બંને વચ્ચે નેગેટિવ ચાર્જ હોવાથી એ Fe+3 કે Fe+2 તરફ ઇલેક્ટ્રોનનું દાન કરી અને સવર્ગ સહસંયોજક કોઓર્ડિનેશન બોન્ડ બનાવી શકે છે. આથી ઇલેક્ટ્રોનનું દાન કરતો હોવાથી, ઇલેક્ટ્રોન દાતા હોવાથી તે સામેના પદાર્થનું રિડક્શન કરે એટલે રિડ્યુસિંગ એજન્ટ પણ કહેવાય. આ ઉપરાંત તે આવા પ્રકારના સંકીર્ણ સંયોજન પણ બનાવી શકતો હોવાથી એ લિગેન્ડ તરીકે પણ વર્તી શકે, અને લિગેન્ડ તરીકે જે વર્તતો હોય તેને કોમ્પ્લેક્સિંગ એજન્ટ પણ કહેવાય. આથી Cn-માં 2 ગુણધર્મો જોવા મળે છે, એક રિડ્યુસિંગ ગુણધર્મ અને બીજું કોમ્પ્લેક્સિંગ ગુણધર્મ. આથી આન્સર આવવો જોઈએ સી અને એ, રાઈટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. દીકરાઓ, આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 34. The coordination number મતલબ સવર્ગાંક of a central metal atom એટલે કેન્દ્રીય પરમાણુ in a complex determined by મતલબ સંકીર્ણ સંયોજનમાં રહેલા કેન્દ્રીય પરમાણુનો સવર્ગાંક કઈને કહેવાય, કેને આધારે નક્કી કરી શકાય? ચલો પહેલો ઓપ્શન આપજો દીકરાઓ. A number of monodentate ligands around the metal ion bounded by sigma bonds મતલબ એક દંતીય લિગેન્ડ ની સંખ્યા કે જે કેન્દ્રીય પરમાણુની આજુબાજુ જોડાયેલ હોય સિગ્મા બંધ દ્વારા, તેને કોઓર્ડિનેશન નંબર કહેવાય. રાઈટ દીકરાઓ, સાચું છે. કેમ કે એક દંતીય લિગેન્ડ હોય એ એક દંતીય લિગેન્ડ માત્ર એક સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે. આથી જેટલા એક દંતીય લિગેન્ડ જોડાયેલા હોય એટલા સવર્ગ સહસંયોજક બંધ કેન્દ્રીય પરમાણુની ફરતે ગોઠવાયેલા હોય. આથી તે એક દંતીય લિગેન્ડની સંખ્યા કે જે કેન્દ્રીય પરમાણુની ફરતે જોડાયેલી છે તે તેનો સવર્ગાંક કહી શકાય. સો ધેટ ઇઝ ધ આન્સર. પણ આપણે એ પણ ડિસાઇડ કરી કે બીજા 3 આન્સર શા માટે નથી. ધ નંબર ઓફ લિગેન્ડ્સ અરાઉન્ડ અ મેટલ આયન બાઉન્ડેડ બાય પાઈ બોન્ડ, નહીં, પાઈ બંધ દ્વારા જેટલા લિગેન્ડ જોડાયેલા હોય એની સંખ્યા જ એની સંખ્યા જ છે એ સવર્ગાંક નક્કી કરે, તો એ ખોટું થયું. ધ નંબર ઓફ લિગેન્ડ્સ અરાઉન્ડ ધ મેટલ આયન બાઉન્ડેડ બાય સિગ્મા એન્ડ પાઈ બોન્ડ. દીકરાઓ, નંબર ઓફ લિગેન્ડ છે એ તો એક દંતીય પણ હોઈ શકે, દ્વિદંતીય પણ હોઈ શકે. દાખલા તરીકે કોઈ એક આયનનો સવર્ગાંક 6 છે અને 3 દ્વિદંતીય લિગેન્ડ જોડાયેલા હોય તો લિગેન્ડની સંખ્યાને આધારે જો સવર્ગાંક નક્કી થાય તો 3 દ્વિદંતીય લિગેન્ડને આધારે સવર્ગાંક તો 3 જ થાય, પણ એકચ્યુઅલમાં એનો સવર્ગાંક 6 હોય. આથી એક દંતીય લિગેન્ડની સંખ્યા ગણવી જોઈએ અથવા તો સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા ગણવી જોઈએ. તો આ પણ આન્સર ખોટો થયો. ઓનલી એનાયોનિક લિગેન્ડ્સ એટલે કે માત્ર ઋણ વીજભારિત લિગેન્ડ દ્વારા જે બંધની રચના થઈ હોય એના દ્વારા જ સવર્ગાંક ગણી શકાય, તો એ પણ ખોટું. કેમ કે લિગેન્ડ્સ છે ન્યુટ્રલ પણ હોઈ શકે. દીકરો ખાસ સાંભળજો, લિગેન્ડ ન્યુટ્રલ પણ હોઈ શકે, રાઈટ? ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 35. ચલો 35 ક્વેશ્ચન નંબર ઉપર આપણે આગળ વધીએ તો જોઈ શકો છો, આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ ધ એન્ઝાઇમ્સ. એન્ઝાઇમને અનુલક્ષીને સાચું સ્ટેટમેન્ટ પસંદ કરો. એન્ઝાઇમ એટલે ઉત્સેચકો. Enzymes are specific biological catalysts that cannot be poisoned. મતલબ કે એન્ઝાઇમ છે વિશિષ્ટ પ્રકારના ઉદ્દીપકો છે જે વિષાલુ હોતા નથી. મતલબ એ ક્યારેય ઝેરી હોતા નથી, પણ ખરેખર ઉદ્દીપકોની જેમ ઉત્સેચકો પણ 2 પ્રકારના હોય છે, ઉત્સેચકીય પ્રવર્ધકો અને ઉત્સેચકીય વિષ. બરાબર? તો એ વિધાન ખોટું પડે. આપણે કરેક્ટ સ્ટેટમેન્ટ ગોઠવવાનું છે. Enzymes are specific biological catalysts that possess well-defined active site. The possess well-defined active site. મતલબ કે they possess well-defined active sites એટલે એન્ઝાઇમ ઉત્સેચકો એ એવા વિશિષ્ટ જૈવિક ઉદ્દીપકો છે કે જેના ઉપર એક સુવ્યવસ્થિત
સ્થિત સક્રિય સ્થાન આવેલું હોય છે અને આ સક્રિય સ્થાનને આધારે યોગ્ય પ્રક્રિયક જ એ ઉત્સેચકીય પ્રક્રિયાનો નિર્દેશ કરે. આઈ થિંક કે બીજું ઓપ્શન સાચું લાગે છે, પરંતુ આપણે ત્રીજું અને ચોથું ઓપ્શન્સ પણ જોઈ લઈએ. એન્ઝાઇમ્સ આર સ્પેસિફિક બાયોલોજીકલ કેટાલિસ્ટ ધેટ કેન બી નોર્મલી ફંક્શન એટ વેરી હાઈ ટેમ્પરેચર. મતલબ કે ઉત્સેચકો છે વિશિષ્ટ પ્રકારના જૈવિક ઉદ્દીપકો છે જે ઊંચા તાપમાને જ કાર્યરત હોય છે. તો આ વિધાન ખોટું થયું. પહેલું વિધાન પણ ખોટું હતું. ડી જોઈએ, એન્ઝાઇમ્સ આર નોર્મલી હિટ્રોજીનિયસ કેટાલાઇઝ્ડ ધેટ આર વેરી સ્પેસિફિક ઇન ધ રિએક્શન. એન્ઝાઇમ છે એ હિટ્રોજીનિયસ હોય છે, તો ખોટું છે. વિષમાંગ ઉત્સેચકો હોતા નથી. આથી આપણો આન્સર આવશે બી, રાઈટ, કે તેની ઉપર વિશિષ્ટ પ્રકારના એક્ટિવ સાઇટ એટલે કે સક્રિય સ્થાન આવેલા હોય. ચાલો દીકરાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. દીકરો, નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ પી ઓફ કે એ વેલ્યુ. મતલબ પી ઓફ કે એ ફોર ધીસ કમ્પાઉન્ડ, ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ, આપેલ સંયોજન માટે પી ઓફ કે એ ની વેલ્યુ દર્શાવો. દીકરાઓ, પી ઓફ કે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કે એ હોય અને જે સંયોજનના કે એ નું મૂલ્ય વધારે એની એસિડિકતાનું મૂલ્ય વધારે એટલે એસિડિટીના પણ વ્યસ્ત પ્રમાણમાં હોય. મતલબ કે જેની એસિડિટી સૌથી ઓછી હશે, સાંભળજો, જેની એસિડિટી સૌથી ઓછી હશે તેના પી ઓફ કે એનું મૂલ્ય સૌથી વધારે હશે. તો સૌથી પહેલા આપણે એ ચેક કરવું પડશે એસિડિટી કેમ જજમેન્ટ કરવી. યાદ રાખજો દીકરાઓ, એસિડિટી, આવા ફિનોલ ડેરિવેટિવ્સની એસિડિટી જાણવા માટે જો એ ફિનોલ સાથે ઇલેક્ટ્રોન ગ્રાહી એટલે કે -I ઓર -M ક્રિયાશીલ સમૂહ જોડાય તો એસિડિકતા વધે અને ઇલેક્ટ્રોન દાતા જોડાય તો એસિડિકતા ઘટે. ઇલેક્ટ્રોન દાતા એટલે ઇલેક્ટ્રોન દાતા મીન્સ +I ધન પ્રેરક અસર અથવા તો +M એટલે કે પ્લસ મેસોમેરિક ઇફેક્ટ એટલે કે ઓર્થો અને પેરા નિર્દેશક, રાઈટ. અને આ બધા થઈ ગયા મેટા નિર્દેશક અથવા તો ઇલેક્ટ્રોન ગ્રાહી ઋણ પ્રેરક અસર. કોઈ પણ સંયોજનની એસિડિકતા એ જેની સાથે જોડાયેલા ઇલેક્ટ્રોન દાતા કે ગ્રાહી સમૂહને આધારે નક્કી થાય. લાઈક ઇલેક્ટ્રોન ગ્રાહી એટલે NO2 સમૂહ છે, લાઈક CO સમૂહ છે, લાઈક CHO સમૂહ છે, લાઈક COOH સમૂહ છે, લાઈક SO3H સમૂહ છે, લાઈક CN સમૂહ છે. આના જેવા વગેરે એક્ઝામ્પલ્સ કનેક્ટેડ હોય, આવા ક્રિયાશીલ સમૂહો જોડાયેલા હોય અથવા હેલોજન સમૂહો પણ ગણાય, કેમ કે હેલોજન માટે -I અસર આવશે, આથી હેલોજન પણ. આ બધા ક્રિયાશીલ સમૂહ જ્યારે ફિનોલ સાથે જોડાયેલા અથવા તો કાર્બોક્સિલિક એસિડમાં પણ આ જ કોન્સેપ્ટ લાગશે. આવા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય ત્યારે તે હંમેશા એસિડિકતા વધારે, આ બધા એસિડિકતા મીન્સ એસિડિટી વધારે. જ્યારે આલ્કાઇલ સમૂહ છે, લાઈક OH સમૂહ છે જે દાતા તરીકે વર્તશે, લાઈક OR ઇથર સમૂહ છે જે દાતા તરીકે વર્તશે, લાઈક NH2 સમૂહ છે પ્રાથમિક દ્વિતીયક, એમાં કોઈ પણ આવા પ્રકારના કોઈ ક્રિયાશીલ સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તશે, ઓર્થોપેરા નિર્દેશક છે, બરાબર, જે હંમેશા એસિડિટી ઘટાડે, રાઈટ. એસિડિકતા શું કરશે? ઘટાડશે. તો તમારે દીકરાઓ ખાસ જોવાનું છે આપેલ એક્ઝામ્પલમાં પહેલા સૌપ્રથમ બધા ફિનોલના જ વ્યુત્પન્નો આપેલા છે, પરંતુ બે એક્ઝામ્પલ્સ એવા છે કે જેમાં નાઇટ્રો સમૂહ છે અને એક છે મિથોક્સી સમૂહ. દીકરાઓ, મિથોક્સી સમૂહ છે ઇલેક્ટ્રોન દાતામાં આવશે, આથી સૌથી ઓછી એસિડિકતા ફિનોલ કરતાં પણ એસિડિકતા મિથોક્સીની સૌથી ઓછી આવશે. આથી હું એસિડિકતાની સિક્વન્સ લખવા જાઉં પહેલા તો એસિડિકતામાં સૌથી વધુ એસિડિક કોણ આવવું જોઈએ. અચ્છા, બીજી વસ્તુ હજી એક એક્ઝામ્પલ આપું. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય એની અસરકારકતા, પછી દાતા હોય તોય ભલે, ગ્રાહી હોય તોય ભલે, સૌથી વધારે ક્રિયાશીલ સમૂહની અસર ઓર્થો ઉપરથી સૌથી પહેલા થાય, ત્યાર પછી પેરા ઉપરથી થાય ને ત્યાર પછી મેટા ઉપરથી થાય. મતલબ જો કોઈ ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન ગ્રાહી છે અને ઈ ઓર્થો સ્થાને જોડાયેલ છે તો એ કોઈ પણ પદાર્થની એસિડિકતા જબરજસ્ત વધારશે. પછી પેરા સ્થાને જોડાયેલ છે તો એ એસિડિકતા વધારે પણ ઓર્થો કરતાં થોડી ઓછી વધારે, ત્યાર પછી એની અસરકારકતા મેટા ઉપર થાય. એ જ રીતે જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલ છે અને ઓર્થો સ્થાને જોડાયેલ હોય તો એ એસિડિકતા ઘટાડે છે, તો એનો ઘટાડવાનો ગુણધર્મ પ્રબળ બતાવશે. એટલે કે ઓર્થો સ્થાને આમાંથી કોઈ કનેક્ટેડ હોય તો એસિડિકતા જોરદાર ઘટાડશે. પણ આપણે આ બે એક્ઝામ્પલ પ્રમાણથી જોઈ શકો છો, બે નાઇટ્રો સમૂહ સમાન છે અને એમાં આ બે ક્રમમાં જુઓ તો પેરા ઉપર એની અસરકારકતા વધારે હોય, આથી આની એસિડિકતા બીની વધારે હશે કેમ કે ઇલેક્ટ્રોન ગ્રાહી છે નાઇટ્રો સમૂહ, ઇલેક્ટ્રોન ગ્રાહી એસિડિકતા વધારે. આથી કહી શકાય કે બીની એસિડિકતા સૌથી વધારે હશે, ત્યારબાદ હશે સીની, ત્યારબાદ હશે એ, રાઈટ, એ, અને
ત્યારબાદ આવશે ડી, કારણ કે આ છે એ દાતા સમૂહ છે, જ્યારે આ બધા બંને સમૂહ છે એ ગ્રાહી સમૂહ છે, રાઈટ. આ દાતા સમૂહ છે જ્યારે આમાં કોઈ એમાં તો સમૂહ જ નથી, આથી એસિડિકતા BCAD, રાઈટ. પણ એસિડિકતા P ઓફ Ka ના વ્યસ્ત પ્રમાણમાં હોય તો P ઓફ Ka ની વેલ્યુનું જો જજમેન્ટ લઈએ દીકરાઓ, P ઓફ Ka વેલ્યુ, તો દીકરાઓ એ P ઓફ Ka વેલ્યુ આનાથી વ્યસ્ત થશે, આથી DACB, રાઈટ. તો એ જોઈ શકો છો ઓપ્શન ડી આ એરિયું જો ચડતો ક્રમ ડી, ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર, રાઈટ. આઈ હોપ કે તમે સમજી ગયા છો આ ક્વેશ્ચન. નાવ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. ધીસ ઇઝ ધ ક્વેશ્ચન નંબર 37, રાઈટ. 37માં પ્રશ્ન ઉપર આગળ વધીએ. શું કહેવામાં છે 37 જોઈ શકો છો, ધ હોમોપોલિમર ફોર્મડ બાય 4 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ, 4 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ, 1 2 3 4. ચલો આને આપણે લઈએ COOH, આને લઈએ OH, CH2 CH2 CH2. હવે જ્યારે આનું પોલિમરાઇઝેશન કરશું દીકરાઓ, ત્યારે આના જેવા બીજા જે મોનોમરના અણુને જોડતા જઈએ ત્યારે કાર્બોક્સિલિક એસિડમાંથી OH રિલીઝ થાય અને આલ્કોહોલમાંથી H રિલીઝ થાય. તો આપણે જે મોનોમર મળવો જોઈએ એ મોનોમર કેવો મળશે? તો એ મોનોમર આવર્તની એકમ આવો મળશે, O CH2 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 C ડબલ બોન્ડ O. ચલો રેડી, ધીસ ઇઝ ધ એન ટાઈમ, બીકોઝ આવા એન ટાઈમ મોનોમર્સને યુઝ કરવાના છે. તો આ CH2 ને આપણે 4 ટાઈમ લખી શકીએ શોર્ટમાં કન્ડેન્સ મેથડને આધારે. તો આપણો આન્સર આવો 4 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ છે, આથી આ એક કાર્બનને આપણે કાઢવો પડશે. મારા મિસ્ટેકથી 4 કાર્બન લખાઈ ગયા છે, 3 કાર્બન હોય, આ તો COOH નો CO આવી રહ્યો છે. તો 3 કાર્બનને આધારે તમે ઓપ્શન ગોતશો તો આન્સર આવવો જોઈએ 37માં A, રાઈટ. 3 કાર્બન આવી રહ્યો, આથી A. ચલો ક્લિયર. નેક્સ્ટ દીકરાઓ ક્વેશ્ચન આપણે 38 ઉપર આગળ વધીએ. આપ જોઈ શકો છો 38, કોપર ક્રિસ્ટલાઇઝ ઇન FCC વિથ યુનિટ સેલ લેન્થ 361 pm. મતલબ કોપર છે એ FCC ફેસ સેન્ટર્ડ ક્યુબિક્લોસ પેકિંગ ફલક કેન્દ્રિત રચના ધરાવે છે, જેમાં ધારની લંબાઈ છે 361 પાઇકોમીટર, રાઈટ. વોટ ઇઝ ધ રેડિયસ ઓફ કોપર એટમ? મતલબ કોપર માટે ત્રિજ્યા R ક્વેશ્ચન માર્ક, ક્વેશ્ચન પૂછેલી છે ત્રિજ્યા. હવે દીકરાઓ પેલી વસ્તુ, કોપર છે FCC રચના ધરાવે છે, તો FCC રચના પ્રમાણે જો આપણે એક્ઝામ્પલ લઈએ દીકરાઓ, ચાલો FCC રચનામાં ઘટક કણોના પોઝિશન્સને પહેલા ઇન્ડિકેટ કરીએ તો પ્રત્યેક ખૂણા ઉપર અને ફલકના કેન્દ્ર ઉપર. તો જો આ રીતે આપણે એક વિકર્ણ દોરીએ ફલક ઉપર, તો એના વિકર્ણને આધારે પાયથાગોરસનો સિદ્ધાંત લગાડીએ a, તો આ થાય √2a, અને √2a ઇઝ ઇક્વલ ટુ થશે 4r. આપ જોઈ શકો છો આ 4r અહીંયા તમે કઈ રીતે દેખાશે જોઈ શકો છો. એક અહીંયા એક ઘટક છે, એક અહીંયા ઘટક છે, એક અહીંયા ઘટક છે, રાઈટ. તો એ √2a ઇઝ ઇક્વલ ટુ 4r આવું થશે. આથી r ઇઝ ઇક્વલ ટુ √2/4 ઇન્ટુ a, તો બરાબર. તો હવે એ r ની વેલ્યુ આપણે આગળ ગણીએ તો r ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ a 361 ડિવાઈડ બાય 4, રેડી. તો હવે એનું સાદુરૂપ આપીએ દીકરાઓ, તો આન્સર આવવો જોઈએ એપ્રોક્સ અહીંયા લખું છું 361 ડિવાઈડ બાય 4, 9 ચોક 36, અહીંયા 1, ચલો રેડી, અહીંયા 0, તો એને આધારે 9 પોઈન્ટ સમથિંગ આવશે. હવે બીજી વસ્તુ અહીંયા આપણે 0 મૂકી દઈએ તો 4 દૂને 8, બરાબર. તો 2 0 4 5 92.5 અને
92.5 ઇન્ટુ √2 લઈએ 92.5 ઇન્ટુ √2 એટલે √2 એટલે 1.43 એટલે એપ્રોક્સ દોઢની આસપાસ. તો આન્સર આવવો જોઈએ 150 કરતાં ઓછો થવો જોઈએ. તો 150 કરતાં ઓછો એટલે આપણી પાસે 127 PM છે વિધાઉટ કેલ્સી. આપણે ફટાફટ ગણતરી કરવી હોય તો જોઈ શકાય. આના કરતાં દોઢું એટલે બમણું તો થશે નહીં, બમણું થાય તો 180 થાય, પણ આનું દોઢું કરીએ એટલે 150 કરતાં પણ ઓછું થવું જોઈએ. તો 127 PM આપણી પાસે ઓપ્શન છે એન્ડ ધેટ ઇઝ એ, રાઈટ. તો આનો આન્સર થવો જોઈએ એ. તમે ફટાફટ ક્વિકલી કે કેલ્સીનો યુઝ કરો તો ડાયરેક્ટ એક્ઝેક્ટ આંકડો આવશે, પણ આપણે રાઉન્ડ ઓફ કરવા જઈએ એટલે 127 આન્સર આવશે, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ દીકરાઓ. ચલો ક્વેશ્ચન નંબર 39 જોઈએ દીકરાઓ. વિચ ઓફ ધ ફોલોઈંગ પેર રિપ્રેઝેન્ટ ધ લિંકેજ આઇસોમર, મતલબ બંધનીય સમઘટકતા. દીકરાઓ બંધનીય સમઘટકતામાં એક કરતાં વધારે કોઓર્ડિનેશન સાઇટ હોય, મતલબ કે સવર્ગ સહસંયોજક બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ હોય તેવા ક્રિયાશીલ સમૂહ, જેને આપણે એમ્બીડેન્ટેડ એટલે કે ઉભય દંતી લિગેન્ડ કહેવાય, તેના દ્વારા આવી આઇસોમરિઝમ દેખાડવામાં આવે છે. લાઈક NO2, ONO, લાઈક CN, NC, right, like SCN અને NCS, like CNO અને NCO વગેરે. તો ચાલો એવા એક્ઝામ્પલ તમારે ગોતવાના રહેશે. ચાલો આ ઓપ્શન બી જો, એમાં કોઈ એવું એક્ઝામ્પલ નથી. ઓપ્શન સી માં કોઈ એવું એક્ઝામ્પલ નથી. ઓપ્શન ડી માં પણ કોઈ એવા લિગેન્ડ નથી. પણ ઓપ્શન એની અંદર આપ જોઈ શકો છો NCS અને SCN છે એમ્બીડેન્ટેડ લિગેન્ડ. તો આપણો આન્સર આવશે એ. ચાલો નેક્સ્ટ એના પછી 40 ક્વેશ્ચન નંબર 40. ધ નંબર ઓફ સ્ટીરિયો આઇસોમર્સ, મતલબ અવકાશીય સમઘટકોની સંખ્યા પોસિબલ ફોર અ કમ્પાઉન્ડ ધ મોલેક્યુલર ફોર્મ્યુલા. આપેલ સંયોજન છે એની મોલેક્યુલર ફોર્મ્યુલા લઈએ તો CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CHOH CH3. દીકરાઓ આ બંધારણમાં મેઇનલી એક કિરાલ કાર્બન છે, પરંતુ આના બે પ્રકારના બંધારણ થઈ શકે. જો તમે ભૌમિતિક સમઘટકતાની વાત કરો તો CH3 CH ડબલ બોન્ડ CH CHOH CH3, મતલબ આ ટ્રાન્સ ટાઈપ. અને બીજું CH3 CH ડબલ બોન્ડ CHOH CH3 અને H, આ સીસ ટાઈપ, રાઈટ. તો આ બંને બંધારણમાં એક એક કિરાલ કાર્બન થશે. એક અહીંયા પણ થશે અને એક આ કાર્બન પણ કિરાલ થશે. બંને બંધારણમાં બેમાં એક એક કિરાલ કાર્બન છે. તો કિરાલ કાર્બન અસમિતીય બંધારણ છે. અસમિતીય બંધારણ હોય તો સ્ટીરિયો આઇસોમરના સંદર્ભે 2n ને ફોલો કરવું પડશે. તો આના માટે 2n કિરાલ કાર્બનની સંખ્યા છે 1, આમાં કિરાલ કાર્બનની સંખ્યા છે 1, તો 2:1 બરાબર 2, અને આની અંદર 2:1 બરાબર 2. તો 2 આ અને 2 આ ટોટલ કેટલા સમઘટક થશે? સીસના 2, ટ્રાન્સના 2 ટોટલ. એટલે કુલ પ્રકાશીય સમઘટકોની સંખ્યા થશે 4, કેમ કે જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ ભૌમિતિક સમઘટકતા પણ આમાં શક્ય છે. એટલે જોજો તમારી બકરી ડબે ન પુરાઈ જાય. ખાલી આ એક કિરાલ કાર્બનને આધારે ક્યાંક 2:1 કરીને 2 ટીક કરીને ના આવતા. આન્સર આવશે 4, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 41. ક્વેશ્ચન નંબર 41 જોઈએ. વિચ ઇઝ ધ મોસ્ટ સ્યુટેબલ રિએજન્ટ? નીચેના પૈકી કયો સ્યુટેબલ રિએજન્ટ છે આપેલ પ્રક્રિયા માટે? દીકરાઓ પ્રક્રિયા અહીંયા છે, પૂર્ણ થાય છે, આપ જોઈ શકો છો. CH3 CH ડબલ બોન્ડ CH CH2 CHOH CH3. દીકરાઓ ખાસ જોજો, CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 CHOH CH3. આ પ્રક્રિયામાંથી આપણે નિપજ બનાવવાની છે CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 અહીંયા સુધી પહોંચી ગયા અને પછી COOH. ઓહો, મતલબ આ એક કાર્બન જતો રહ્યો. મતલબ આ CH3 આવા ટાઈપના સ્ટ્રક્ચરમાં માત્ર CH3 સમૂહ પ્રક્રિયામાં ભાગ લેતો હોય અને આ CHOH નું COOH માં રૂપાંતર થઈ જતું હોય એવી એક જ પ્રક્રિયા છે જે આપણે કાર્બનની ચેપ્ટરમાં પણ જોઈ ગયા છીએ. અને હેલો આલ્કેન હેલો એરિનમાં જે ડબલી નીટ માટે જો એક્સ્ટ્રા રિએક્શન્સ તમને કરાવવામાં આવેલી હોય તો તેની અંદર હેલોફોર્મ ટેસ્ટ ની અંદર આ રિએક્શન યુઝ થાય છે. હેલોફોર્મ ટેસ્ટ છે જેમાં NaOH પ્લસ X2 ની રિએક્શન કરવામાં આવે છે. રેડી. તો ઓક્સિડેશનને કારણે આપણે કાર્બોનિક ચેપ્ટરમાં ટેક્સ્ટ બુકમાં જ આપેલી છે આ રિએક્શન. આ CH3 નું કન્વર્ઝન થઈ જશે CHX3 માં, જ્યારે આ બાકીનો જે આ ભાગ છે ઓક્સિડાઇઝ થઈ અને COOH માં રૂપાંતર થઈ જશે. અને NaOH ને કારણે COOH અથવા તો સોડિયમ સોલ્ટ બને COO- Na+.
પ્લસ. તો હેલોફોર્મ ટેસ્ટને કારણે તમારે હેલોફોર્મ રિએજન્ટ યુઝ કરવો પડશે એન્ડ ધેટ ઇઝ ઓપ્શન છે બી, રાઈટ. તો આનો આન્સર આવવો જોઈએ બી, રાઈટ. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. દીકરો નેક્સ્ટ ક્વેશ્ચન 42, એરેન્જ ધ કાર્બો એનાયન્સ. સાંભળજો, કાર્બો એનાયન છે ઋણ વીજભારિત. એક છે તૃતીયક કાર્બો એનાયન, એક છે CCl3, એક છે દ્વિતીયક કાર્બો એનાયન, એક છે બેન્ઝાઇલ કાર્બો એનાયન. મતલબ તમને સ્ટ્રક્ચર ડ્રો કરીને બતાવી દઉં. CH3C, CH3, CH3-, ત્યારબાદ છે CH, એક દ્વિતીયકનું અહીંયા લખીશ, તમને સિક્વન્સ પ્રમાણે હું વ્યવસ્થિત લખી દઉં છું. આ દ્વિતીયક, સોરી માઇનસ, ત્યારબાદ એક CH2-, બેન્ઝાઇલ કાર્બેનાયન, અને એક CCl ટ્રાઇક્લોરોકાર્બન એનાયન, કાર્બો એનાયન, રાઈટ. દીકરાઓ, કાર્બો એનાયનની સ્થાયીતા, કાર્બો કેટાયન હોય તોય ભલે, કાર્બો એનાયન હોય તોય ભલે, એની સ્થાયીતા તેના ઉપર રહેલો ચાર્જ જેમ વધારે વહેંચાઈ જાય, મતલબ ડિસ્ટ્રીબ્યુટ થાય, એને આધારે એની સ્થાયીતા હોય, રાઈટ. તો આમાં જોઈ શકો છો, આ તો દાતા સમૂહ છે, આલ્કાઇલ સમૂહ, ને દાતા સમૂહ ઉલટાનો કાર્બન ઉપર નેગેટિવિટીની ઇન્ટેન્સિટી વધારી દેશે, એટલે ઋણ વીજભારિત વીજવાદળનો જથ્થો વધતો જાય, તો એની સ્ટેબિલિટી ઉલટાની ઘટે. આમાં જો બે દાતા સમૂહ છે એટલે અહીંયા નેગેટિવિટી બરાબર વધે. તો જેમ જેમ દાતા સમૂહ જોડાયેલ હોય ને એમ કાર્બો એનાયનની સ્થાયીતા ઘટતી જાય. આથી કાર્બો એનાયનની સ્થાયીતા એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય ત્યારે સ્થાયીતા ઘટે. બીજું, જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી થાય, મતલબ કોઈ એવો ક્રિયાશીલ સમૂહ કે જે ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરે, તો જો આ Cl છે ઇલેક્ટ્રોન ગ્રહણ કરશે, આ Cl ઇલેક્ટ્રોન ગ્રહણ કરશે, આ Cl પણ ઇલેક્ટ્રોન ગ્રહણ કરશે, મતલબ આનું ઋણ વીજભારિત વીજવાદળ છે એ બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. જેમ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે એમ એની સ્થાયીતા, ઋણ વીજભારિત જે વીજવાદળ છે ડિસ્ટ્રીબ્યુટ થવાથી એની જે નેગેટિવ ચાર્જની ઇન્ટેન્સિટી છે એ ઘટતી જાય, અને જેમ ઋણ વીજભારત્વ નાનું રહેશે એમ એની સ્થાયીતા વધી જશે. આથી જેમ ઇલેક્ટ્રોન દાતા જોડાયેલો હોય કાર્બો એનાયન સાથે, તેમ તેની સ્થાયીતા વધે જાય, બરાબર. તો તમે જોઈ શકો છો આની સ્થાયીતા બે કરતાં વધારે હશે. જ્યારે તમને પ્રશ્ન થશે, સર આ તો ફિનાઇલ રિંગ છે. દીકરાઓ, ફિનાઇલ રિંગ પણ એક ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ તરીકે જ વર્તશે, ધ્યાન રાખજો. ફિનાઇલ રિંગ પણ એક પ્રકારનો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જ છે, જે પણ ઇલેક્ટ્રોન ગ્રહણ કરશે, ભલે તેની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા Cl જેવી નથી. બીજી વાત, ફિનોલમાં તો ફિનાઇલ રિંગ તો એક જ છે, જ્યારે આ તો 3 Cl છે, એટલે ગ્રાહ્યતા વધારે થવાથી આની સ્થાયીતાની વાત કરીએ તો એની સ્થાયીતા બરાબર વધારે જ હોવી જોઈએ, બટ નેચરલ છે. પરંતુ જ્યારે બીજી વાત, આમાં હજી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કામ કરે છે, અને એ છે રેઝોનન્સ. રેઝોનન્સ એટલે સંસ્પંદન, કેમ કે આનો ઇલેક્ટ્રોન યુગ્મ છે ફિનાઇલ રિંગમાં ધકેલાશે, આથી સંસ્પંદનની ઘટનાને કારણે આની નેગેટિવિટી પણ, નેગેટિવ ચાર્જ પણ ડિસ્ટ્રીબ્યુટ થયેલો હશે બેન્ઝીન રિંગમાં. આથી આના ઉપર પણ ઋણ વીજભારિત છે વીજવાદળ છે, નીચે બધી બેન્ઝીન રિંગમાં જેને કે વિસ્થાનીકૃત થયેલ હોવાથી આની સ્થાયીતા પણ વધી જશે, રાઈટ. તો કહી શકાય દીકરાઓ, આ બેમાં દાતા સમૂહ જોડાયેલ છે તો સ્થાયીતા ખૂબ ઓછી, આ બેમાં ગ્રાહી સમૂહ જોડાયેલ છે એટલે સ્થાયીતા વધારે, જેમાં ટ્રાઇક્લોરોકાર્બોએનાયનની સ્થાયીતા સૌથી વધારે હશે, કેમ કે એમાં 3 Cl ગ્રાહી છે, જબરજસ્ત ઇલેક્ટ્રોન એટ્રેક્શન થશે, આથી તેની સ્થાયીતા ખૂબ વધી જશે. સૌથી પ્રથમ પ્રાયોરિટી ઉપર આને આપશું, પછી બીજી પ્રાયોરિટી આને, પછી 3 અને આ 4, આ તો સાવ અસ્થાયી થઈ જશે, તૃતીય કાર્બોએનાયન, રાઈટ. તો એને આધારે ઓપ્શન સિલેક્ટ કરીએ તો ડાયરેક્ટ એક જ ઝાટકે પકડાઈ ગયું. CCl3 પહેલી પ્રાયોરિટી ઉપર એક જ ઓપ્શનમાં છે, રાઈટ. તો આપણે આન્સર ટીક કરવો રહ્યો બી, આપણો આન્સર થશે બી. દીકરાઓ, નેક્સ્ટ પોઈન્ટનું આપણે જો ડિસ્કશન કરીએ, ક્વેશ્ચન નંબર 43, તો જોઈ શકો છો 43 ક્વેશ્ચન. ધ આલ્કીન that exhibit the geometrical isomerism, મતલબ કે નીચેના પૈકી કયો આલ્કીન જીઓમેટ્રિકલ એટલે ભૌમિતિક આઇસોમરિઝમ સમઘટકતા બતાવે છે. ચલો સ્ટ્રક્ચર દોરી દો ફટાફટ, કેમ કે તમારે સ્ટ્રક્ચર જોવા પડશે. 2 મિથાઇલ પ્રોપીન, CH3, CCH3 ડબલ બોન્ડ CH2, બ્યુટ 2 ઇન CH3 CH ડબલ બોન્ડ CH3. ચાલો આન્સર પકડાઈ ગયો, મેં પકડી લીધો, તમે પણ વિચારતા જાઓ, મેં તો પકડી લીધો છતાંય સમજાવીશ. 2 મિથાઇલ બ્યુટ 2 ઇન ડબલ બોન્ડ CH3, રાઈટ. 2 મિથાઇલ બ્યુટ 2 ઇન. નેક્સ્ટ પ્રોપીન CH3 CH ડબલ બોન્ડ CH2.
ભૌમિતિક સમઘટકતા બતાવ્યું ને એના માટેનું મુખ્ય શરત શું છે તો કે દ્વિબંધ સાથે જોડાયેલ જે કાર્બન હોય ને એ કાર્બનની આજુબાજુ જોડાયેલ ક્રિયાશીલ સમૂહો જુદા જુદા હોવા જોઈએ. મતલબ કે C ડબલ બોન્ડ C છે એ C ડબલ બોન્ડ C સાથે જોડાયેલા જે ક્રિયાશીલ સમૂહો હોય, રાઈટ, ફંક્શનલ ગ્રુપ છે. આ ફંક્શનલ ગ્રુપ આપ જોઈ શકો છો. આ ફંક્શનલ ગ્રુપ એક કાર્બન ઉપર બંને ફંક્શનલ ગ્રુપ સમાન હોવા જોઈએ નહીં. એટલે આ એક અને આ બે કેવા હોવા જોઈએ? અલગ હોવા જોઈએ, અલગ. પરંતુ આ બંધારણમાં જો આ બે સેમ છે, કાર્બનની બાજુમાં બંને ક્રિયાશીલ સમૂહ સમાન આવી ગયા, મતલબ આ ભૌમિતિક સમઘટકતા નહીં બતાવે, ખોટું. ચાલો આ સી ઓપ્શન જો. ચાલો આ બે તો જુદા છે પણ આ બે પાછા સેમ થઈ ગયા એટલે ભૌમિતિક સમઘટકતા નહીં બતાવે. ચલો આ કાર્બનમાં જો હાઇડ્રોજન ને મિથાઇલ અલગ થયા પણ આ બે હાઇડ્રોજન સેમ થઈ ગયા. જો કાર્બનની સાથે બે સમાન ક્રિયાશીલ સમૂહ તો નહીં ચાલે. પણ આ જુઓ, એક કાર્બનની આજુબાજુ હાઇડ્રોજન મિથાઇલ, આ કાર્બનમાં જો હાઇડ્રોજન મિથાઇલ અલગ અલગ થઈ ગયા. આ બે અલગ અલગ હોવા જોઈએ તો જ ભૌમિતિક સમઘટકતા બતાવશે. તો આન્સર આવશે બી, રાઈટ. તો આપણો કરેક્ટ આન્સર આવશે બી. ચલો રેડી. હવે દીકરાઓ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ દીકરાઓ. 44 દીકરાઓ નેક્સ્ટ ક્વેશ્ચન છે 44 અને એમાં એવું કીધું છે કે સંયોજન A અને B, મતલબ જે આપણી પ્રોડક્ટ છે આ પ્રક્રિયાની A અને B એ તમારે ગોતવાની છે, રાઈટ. તો ચાલો પ્રક્રિયા આપેલી છે બેન્ઝીન રિંગ અને એની સાથે આપણે પ્રક્રિયા કરાવવાની છે ફોર્માલ્ડિહાઇડ અને HCl, HCHO અને HCl. તો દીકરાઓ સિમ્પલ પ્રોસેસ છે CH2, રાઈટ. પ્રક્રિયા દરમિયાન આપણને મળશે CH2 જે યોગશીલ પ્રક્રિયાની જેમ એક CH2 અને અહીંયા જોડાશે Cl અને -H2O રિલીઝ થશે, બરાબર. બેન્ઝાઇલ ક્લોરાઇડ બનશે. હવે એની પ્રક્રિયા જ્યારે AgCN સાથે કરાવવામાં આવે તો દીકરાઓ AgCN માં રીઝન છે આપણે આ પ્રક્રિયા છે હેલો આલ્કેન હેલો એરિનની અંદર પણ એક્ઝામ્પલ આપેલું છે અને બીજી વસ્તુ એના કોયડાની અંદર પણ આ પોઈન્ટ ક્વેશ્ચનમાં પૂછેલો છે કે જ્યારે AgCN હોય ત્યારે ફરજિયાત નાઇટ્રોજન છે એ કેન્દ્રાનુરાગી ઘટક તરીકે વર્તશે અને વિસ્થાપન એ આપશે કારણ કે આ છે ને કોવેલેન્ટ બોન્ડ છે, સહસંયોજક બંધ છે જે સરળતાથી તૂટી શકતો નથી. આથી નાઇટ્રોજન છે એ કાર્બન સાથે કનેક્ટ થશે, Cl- રિલીઝ થશે અને આ Cl- Ag કનેક્ટ થશે. આથી આપણી ફાઇનલ પ્રોડક્ટ આવશે એ આવી આવશે CH2NC બેન્ઝાઇલ આઇસોસાયનાઇડ. પણ દીકરાઓ હું તમને હજી એક વાત કરી દઉં, જો ઇનકેસ આ પ્રક્રિયાની અંદર માનો આને બદલે KCN જોડાયેલ હોય તો આયોનિક બોન્ડ છે પ્લસ અને માઇનસ, તો આયોનિક બોન્ડને કારણે કાર્બન છે એ કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તશે. સાંભળજો, જો આયોનિક બોન્ડ KCN હોય તો કાર્બન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે તો આપણને નિપજ મળે CH2CN સાયનાઇડ બને, રાઈટ. પણ ચોખવટ કરું છું આ આયોનિક બંધ હોવાથી દ્રાવણમાં CN- આયન ફોર્મમાં રહી શકે છે જ્યારે અહીંયા AgCN વચ્ચે સહસંયોજક બંધ હોય છે એટલે આથી Ag અને C વચ્ચેનો સહસંયોજક બંધ તૂટતો નથી એટલે ફરજિયાત નાઇટ્રોજનને ઇલેક્ટ્રોનનું ડોનેશન કરવું પડશે. આથી આઇસોસાયનાઇડ બનશે પણ આપણે તો આ પ્રશ્નમાં AgCN આપેલો છે એટલે યુ હેવ ટુ ગો વિથ ધીસ વન પ્રોડક્ટ. તો આપણે આન્સર આવશે બેન્ઝાઇલ ક્લોરાઇડ અને બેન્ઝાઇલ આઇસોસાયનાઇડ એટલે આપણો આન્સર થયો ડી, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર દીકરાઓ આ 45 ક્વેશ્ચન. નોરએડ્રીનાલિન ઇઝ મતલબ કે નોરએડ્રીનાલિન શું છે? એકચ્યુઅલી એડ્રીનલ ગ્લેન્ડમાંથી સિક્રેટ થતું જે ઘટક છે હોર્મોન છે નોરએડ્રીનાલિન એ ચેતાપ્રેષિત છે દીકરાઓ. ચેતાપ્રેષિત મતલબ કે જ્યારે તમે ઉત્તેજના અનુભવતા હો, એક્સાઇટેડ થાવ, ખૂબ રાજીપો અનુભવો ત્યારે નોરએડ્રીનાલિનનો સ્ત્રાવ થાય તમારી બોડીમાં અને તમે જેને કહેવાય ને મૂડમાં આવી જાઓ, મૂડી બની જાઓ, બરાબર. પણ જો આનું પ્રમાણ ઘટી જાય બોડીમાં તો આપણે ટેન્શનને અનુભવીએ, મતલબ જ્યારે ચિંતાયુક્ત હોય ત્યારે નોરએડ્રીનાલિનનું કન્ટેન્ટ બોડીમાં ઘટી જાય, રેડી. આ નોરએડ્રીનાલિન એ ચેતાપ્રેષિત તરીકે ઓળખે છે જે ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખાય છે. મતલબ તમારી બોડીમાં ચેતનાઓ, સંવેદનાઓનું વહન જબરજસ્ત કરશે, રાઈટ. આથી આન્સર આવવો જોઈએ ન્યુરોટ્રાન્સમીટર એ, રાઈટ. 45A. તો ચાલો દીકરાઓ આપણે ક્વેશ્ચન પેપર નંબર 32 NTA નું પૂર્ણ કરી ગયા. દીકરાઓ આઈ હોપ કે તમે લોકો મારા આ ક્વેશ્ચન પેપરને સોલ્વ કરાવવાની મેથડ અને તેની સાથે થિયરીના થોડા કન્ટેન્ટ પણ પીરસતો જાઉં છું. છતાં પણ
જો આપને મારા વિડીયોઝની અંદર મજા આવતી હોય તો આપ કમેન્ટ જરૂર કરજો, જેથી મને ખ્યાલ પડે કે મારે નેક્સ્ટ પેપરનું મારે ગુજરાતી કરવું કે નહીં. તો જો આપ ઈચ્છતા હો કે હું નેક્સ્ટ પેપરનું ગુજરાતી કરું તો પ્લીઝ આપ મને કમેન્ટ કરો, આપના ફ્રેન્ડ્સને મારા વિડીયો શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું કહેતા ભૂલશો નહીં. ચાલો રેડી, તેરા ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.